પ્રતાપભાઈ આજે પરેશભાઈ ધરણા ઉપર બેઠા છે। છેલ્લા 10 દિવસથી એક નારીને થયેલા અન્યાયની અંદર ન્યાય માંગવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના આગેવાન મારફત જે લેટરકાંડ બન્યો અને આખા ગુજરાતને પણ હિન્દુસ્તાનની અંદર આ વાત પહોંચી, શરમથી અમરેલીનું માથું ઝૂકી જાય એવા એની અંદરના લખાણો ગઈકાલે પરેશભાઈ ધાનાણીએ ચેલેન્જ આપી હતી કે આવો ધારાસભ્યશ્રી આ રાજકમલ ચોકની અંદર પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાના જિલ્લામાં જે તમારી ઉપર લાંચ લેવાની, તમારી ઉપર જે પ્રમાણના હપ્તા લેવાની, તમારી ઉપર બુટલેગરોને હાચવવાની, ખનીજ માફિયાઓની સાંઠગાંઠ, પોલીસ મારફત પૈસા લેવાની જે તમારા ભાજપના લેટરમાં લખાણો છે એના એક એક મુદ્દા ઉપર આપણે વાત કરીએ। જો તમે સાચા હો તો મંચ ઉપર પ્રજાની વચ્ચે આપણે એક એક મુદ્દા ઉપર વાત કરી લઈએ, પણ સંજોગ વસાત ધારાસભ્ય શ્રી અહીંયા આવ્યા નહીં, ત્યાર પછીનું અલ્ટિમેટમ હતું 24 કલાકમાં જે આ પીડિત દીકરીને અન્યાય કર્યો છે કે રાતના 12 વાગે જે ઘરેથી લઈ ગયા છો, જેને માર માર્યો છે, જે પ્રકારના પોલીસના લોકોએ યાતના આપી છે એને તમે છપટી વગાડીને ડિસમિસ કરાવો। ડિસમિસ નહીં કરાવવાથી પીડિત પાયેલે એટલી જ વાત કરી, મને કશું નથી જોતું, મારું માન સન્માન ત્યારે જ મારું ગણાય કે મને જે હેરાન કરી છે એ લોકોને પનિશમેન્ટ આપો। એના ભાગરૂપે પરેશભાઈ 24 કલાકના ધરણા કર્યા છે અને એને સમર્થન આપવા માટે અમે અહીંયા આવ્યા છે। આ આંદોલન રાજકીય આંદોલન નથી। અમે અમારી ફરજ સમજીને અમે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ, રાજકારણ કરવા માટે અહીં આવ્યા નથી। સમાજની દીકરીને, આ ગુજરાતની દીકરીને ન્યાય મળે એટલા માટે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। આજ અમરેલીની અંદર 3 વખત અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારાયણભાઈ કાછડિયા, ભરતભાઈ કાનાબાર જેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ હતા, એ મીડિયા સામે આવીને કહે કે પોલીસનું જે કૃત્ય છે એ વખોડવા માટેના અમારી પાસે શબ્દો નથી। એમનો અંતરાત્મા જાગ્યો હોય તો આ મંચ ઉપરથી હું એમને આમંત્રણ આપું છું। પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત, વીરજીભાઈ ઠુમર, જેનીબેન ઠુમર વતી આમંત્રણ આપું છું કે આવો આ દીકરીને ન્યાય અપાવવા માટેની આ લડાઈમાં તમે આગેવાની લો। તમારી આગેવાનીમાં અમે આ લડત કરવા માટે તૈયાર છીએ। આ આંદોલનને રાજકારણ સાથે ન જોડવા હું મીડિયાને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કહું છું। ભૂતકાળની અંદર આ મંચ ઉપર જે આગેવાનો બેઠા છે, તમામ આગેવાનો જ્યારે ક્ષત્રિય સમાજની દીકરી વિશે પરસોત્તમ રૂપાલા બોલ્યા ત્યારે પણ અમે મેદાનમાં આવ્યા હતા। કોળી સમાજની દીકરી ચાંદનીની હત્યા થાય અને આખા ગુજરાતમાં આંદોલન આવે ત્યારે આ જ નેતાઓ, આ જ આગેવાનો એ દિવસે પણ આંદોલનની અંદર જોડાણા છે। અમારું આ લડાઈ કોઈ રાજકીય હેતુ માટેની લડાઈ નથી, આ ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટેની લડાઈ છે અને અમે પરિણામલક્ષી આ લડાઈ બનાવીશું। આવતા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આંદોલન થશે। એમના નેતાઓ કોંગ્રેસની સભાની અંદર પણ મારવામાં આવ્યા હોય એવા દ્રશ્યો છે। એમના સ્પોક્સપર્સન જે નેશનલ કક્ષાના હતા પ્રિયંકાબેન ચતુર્વેદીએ એમણે પણ કોંગ્રેસ શા માટે જોયું, એના પછી ખેડાબહેને બી કોંગ્રેસ શા માટે જોયું, એ બધી જ જગ્યાએ બહેનોનું કેટલું ઉત્પીડન કોંગ્રેસમાં થયું છે એ આખા ભારતને સર્વવિદિત છે। એટલે નારી સન્માનની ખોખલી વાતો છે કોંગ્રેસ ના કરે। આ બધા નેતાઓ જે પોતાની ચૂંટણી અને આખી કોંગ્રેસની રાજનીતિ જે ગુજરાતમાંથી મરી પડવાયેલી છે અને અમરેલીમાંથી જીવિત કરવા માટે એક 22 વર્ષની દીકરી, માસૂમ દીકરી છે જે પોતાનું કામ કરી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે, તો એની ઉપર જે રાજનીતિ કરી રહી છે, નિમ્ન કક્ષાનું રાજકારણ આજે કોંગ્રેસ કરી રહી છે। પોલીસની તપાસ કરવા દેવી જોઈએ। ન્યાયતંત્રમાં તમામ લોકોનો વિશ્વાસ હોવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર એ બહેનની સાથે છે, સૌ કોઈ એની સાથે છે, પરંતુ આ બધાની વચ્ચે પોતાની રાજનીતિ કરવાના ચમકાવાના મુદ્દામાં જે આ હારેલા નેતાઓ જે કહી રહ્યા છે, થોડા સમયમાં આવનારી ચૂંટણીમાં ફરીથી જનતા જનાર્દન એમને હારનો સ્વાદ છે ચખાડવા જઈ રહી છે।